સિવિલ હોસ્પિટલના એક કાર્યક્રમની બે પત્રિકાઓ વાયરલ થઈ છે। મેડિસિટીમાં ઉદ્ઘાટન કાર્યક્રમની બે પત્રિકાઓ સામે આવી। બે અલગ અલગ પત્રિકા ફરતી થતા ભાજપમાં આંતરિક ડખાની ચર્ચા શરૂ થઈ છે। અસારવા બેઠક પર ભાજપમાં આંતરિક ડખાની ચર્ચા શરૂ થઈ। એક પત્રિકામાં ફક્ત નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીનું નામ છે, જ્યારે એક પત્રિકામાં અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલાનું નામ છે જ નહીં। જાણી જોઈને પત્રિકા વાયરલ કરાઈ હોવાની ચર્ચા છે। અગાઉ પણ ધારાસભ્યના ઘેરાવ મુદ્દે મામલો ગરમાયો હતો। ઘેરાવને લઈ શહેર પ્રમુખે કોર્પોરેટરનો ઉધડો લઈ લીધો હતો। હવે બે અલગ અલગ પત્રિકાને લઈને ફરી મામલો ગરમાયો છે। 50 વર્ષ જૂની આ ડ્રેનેજ લાઈન હતી અને એ લોકોની રજૂઆતના કારણે આપણે એ ડ્રેનેજ લાઈન નવી નંખાઈ છે। એ ડ્રેનેજ લાઈનનું જોડાણ અત્યારે હવે લગભગ આજે અથવા કાલે થઈ જવાનું છે। બીજો વિષય એવો બન્યો છે કે બળિયા લીમડી 4 રસ્તા એક મોટું જે નાળું છે એ ત્યાં ગાડી 25 ફૂટ ઊંડું છે અને ત્યાં ગાડી સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દિવ્યા ચૌહાણ। જી દિવ્યા। અંકિત, અત્યાર સુધીમાં જ પત્રિકા કાંડને લઈને પહેલા જે પત્રિકા છપાવવામાં આવી જેમાં અસારવા વોર્ડના તમામ ધારાસભ્ય હતા તેમનું નામ લખવામાં નહોતું આવ્યું અને નરોડાના ધારાસભ્યનું નામ લખવામાં આવ્યું હતું। જે બાદ એક વાયરલ મેસેજ પણ ફરતો થયો હતો અને જે બાબતને લઈને વિવાદ સામે આવ્યો હતો। જો કે થોડા દિવસ પહેલાની જ 2 દિવસ પહેલા જ દર્શનાબેન વાઘેલાનો આ પ્રકારે વિરોધ છે તેમના કાર્યાલય પાસે કરવામાં આવ્યો, તેનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો અને હવે ઘેરાવ બાદ વિવાદ સતત વકર્યો અને જે બાદ શહેર પ્રમુખ દ્વારા તેમની જે લોકોએ વિડીયો વાયરલ કર્યો હતો તેમની ઝાટકણી પણ કાઢવામાં આવી હતી અને અસારવાના ઘેરાવ બાદ ફરી એક વખત આ પ્રકારે આમંત્રણ પત્રિકામાં પણ આ વિવાદ છે જે સામે આવ્યો હતો તેને લઈને એક ચર્ચાનો વિષય બન્યો હતો। જો કે સત્તાધીશો દ્વારા એક ફરીથી આ આમંત્રણ પત્રિકા છે તે ફરીથી છપાવવામાં આવી અને બંને ધારાસભ્યોના નામ સાથે આ આમંત્રણ પત્રિકા છે તે જાહેર કરવામાં આવી હતી। જો કે આ આમંત્રણ પત્રિકાને લઈને અસારવા બેઠક પર ગમે કોઈ પણ કારણોસર છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો વિવાદ ચાલતો આવ્યો હતો અને ફરીથી આ વિવાદ છે તે ખુલ્લો પડ્યો છે। ઘેરાવ કરવામાં આવે છે અને જે બાદ જે કોર્પોરેશનની જે કામગીરી હોય છે તેમાં સ્થાનિક કોર્પોરેટરો કે કોઈ આગળ આવતું નથી અને તે બાબતને લઈને નારાજગી જે શહેર પ્રમુખ દ્વારા પણ દર્શાવવામાં આવી હતી અને તે બાદ આખો જે ફરીથી આ આમંત્રણ પત્રિકાને લઈને ફરીથી એક વિવાદ છે તે સામે આવ્યો છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।